ઓમ નમો ભગવતે વાસુદેવ. દર્શકોનું સ્વાગત છે. જીવન અને મૃત્યુના રહસ્યો આપણા શાસ્ત્રોમાં ખૂબ વિગતવાર સમજાવવામાં આવ્યા છે. મૃત્યુ એક વાસ્તવિકતા છે જેનાથી કોઈ બચી શકતું નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિનું શરીર એક ક્ષણ માટે પણ એકલું કેમ નથી રહેતું જ્યારે તેનો આત્મા ચાલ્યો જાય છે? આજની આ વિશેષ વાર્તામાં આપણે ગરુડ પુરાણના રહસ્યો જાણીશું, જે ભગવાન કૃષ્ણ દ્વારા પોતે પક્ષીરાજ ગરુડને કહેવામાં આવ્યા હતા. આ વાર્તા માત્ર તમારી જિજ્ઞાસાને શાંત જ નહીં કરે, પરંતુ તમારા હૃદયને પણ ગરમ કરશે. ચાલો આ દિવ્ય યાત્રા પર જઈએ. તે પ્રાચીન સમયની વાત છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ, સર્જનના નિર્માતા અને પાલક, દ્વારકામાં બેઠા હતા. તે સમયે ભગવાનના પરમ ભક્ત અને વાહન પક્ષીરાજ ગરુડના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. તેમણે જોયું હતું કે જ્યારે પણ પૃથ્વી પર કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવાર રડે છે, પરંતુ તેઓ ક્યારેય શરીરને એકલા છોડતા નથી. ગરુડે ખૂબ જ વિનમ્રતાથી ભગવાનના ચરણોમાં માથું નમાવ્યું અને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. ગરુડે પૂછ્યું, હે વિશ્વના પાલક માધવ, મૃત્યુ પછી આ શરીર માત્ર ધૂળ બની જાય છે. માણસ હજુ પણ અહીં કેમ બેઠો છે? શાસ્ત્રો શા માટે મૃતદેહને એકલો છોડવાની મનાઈ કરે છે? શું મૃતદેહને એકલો છોડવાથી આત્માને કોઈ તકલીફ થાય છે કે તેની પાછળ કોઈ સંકટ છુપાયેલો છે? મહેરબાની કરીને મને અજ્ઞાનીઓના માર્ગ પર માર્ગદર્શન આપો અને આ રહસ્યની ગૂંચ કાઢો. ભગવાન કૃષ્ણએ હળવા સ્મિત સાથે ગરુડ તરફ જોયું અને કહ્યું, હે પક્ષીરાજ, તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લોક કલ્યાણનો છે. મૃત્યુ એ માત્ર શરીરનો અંત છે, યાત્રા નથી. જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તે ખૂબ જ સંવેદનશીલ બને છે. શાસ્ત્રોના કારણો અને આધ્યાત્મિક સત્યો માટે મૃતદેહને એકલું છોડવા પર પ્રતિબંધ છે. આની પાછળ ઘણી શક્તિઓ છે. દુનિયાએ તેમના વિશે જાણવાની જરૂર છે. ભગવાને આગળ કહ્યું, હે ગરુડ, પ્રથમ અને અગ્રણી કારણ રાક્ષસો અને નીચ શક્તિઓ છે. પ્રાણવાયુ શરીર છોડતા જ તે શરીર નિર્જીવ હોવા છતાં થોડા સમય માટે સૂક્ષ્મ શક્તિ સાથે જોડાયેલું રહે છે. બ્રહ્માંડમાં ફરતી નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ આત્માઓ હંમેશા ખાલી ઘરની શોધમાં હોય છે. જો મૃતદેહને એકલો છોડી દેવામાં આવે તો આ શક્તિઓ તે શરીરમાં પ્રવેશ કરી શકે છે અને તેને દૂષિત કરી શકે છે. આનાથી દિવંગત આત્માને ભારે દુઃખ થાય છે. ઈશ્વરના પુત્રે કહ્યું કે બીજું એક મહાન કારણ જીવની વાસના અને આસક્તિ છે. માણસ વર્ષો સુધી તેના શરીર સાથે સંબંધ ધરાવે છે. મૃત્યુ પછી આત્મા શરીરની આસપાસ ફરતો રહે છે. તે તેના પરિવારના સભ્યોને રડતા જુએ છે અને ફરીથી તે જ શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. જો તે સમયે આસપાસ કોઈ ન હોય તો આત્મા ભટકી શકે છે અને તેની પ્રગતિ અટકી શકે છે. તેના પ્રિયજનોની હાજરી તેને સતત એવું અનુભવે છે કે તેનો સમય હવે પૂરો થઈ ગયો છે. ગરુડના શબ પાસે દીવો પ્રગટાવવો અને પવિત્ર મંત્રોનો પાઠ કરવો પણ ફરજિયાત છે. ઘીનો દીવો આત્માને જ્યાં જવું હોય તે અંધકારમય માર્ગને પ્રકાશિત કરે છે. જો શબ એકલો હોય અને દીવો બુઝાઈ જાય તો યમદૂતોના આગમન સમયે નકારાત્મકતાની અસર વધે છે. પરિવારના સભ્યો દ્વારા કીર્તન અને રામના નામનો જાપ કરવાથી દિવંગત આત્માને શાંતિ મળે છે અને તેને ભયમુક્ત બનાવે છે. ભગવાને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી, હે ગરુડ, તમે જાણો છો કે મૃત શરીરમાંથી એક ચોક્કસ પ્રકારની ગંધ નીકળે છે જેની મનુષ્ય ઓળખતો નથી, પરંતુ સૂક્ષ્મ જીવો અને હિંસક પ્રાણીઓ તરત જ તેને સમજે છે. જો મૃતદેહને એકલો છોડી દેવામાં આવે તો કીડી, ઉંદર અથવા અન્ય જંતુઓ તેને નુકસાન પહોંચાડી શકે છે. શાસ્ત્રો કહે છે કે શબનું અપમાન એ મૃત આત્માનું અપમાન છે. જો કોઈ જીવંત પ્રાણી દ્વારા શરીરને કાપી નાખવામાં આવે તો તે આત્મા યમલોકમાં સમાન પીડા અનુભવે છે. ગરુડ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ભગવાને આગળ કહ્યું, બીજું રહસ્યમય કારણ તાંત્રિક પ્રવૃત્તિઓ છે. દુનિયામાં એવા ઘણા તામસિક લોકો છે જેઓ તેમની સિદ્ધિ અને દુષ્ટ શક્તિઓને જાગૃત કરવા માટે લાશોનો ઉપયોગ કરે છે. જો શરીરને એકલું છોડી દેવામાં આવે તો જાદુગર તેનો દુરુપયોગ કરી શકે છે. આ માત્ર તે આત્માની મુક્તિને અવરોધે છે એટલું જ નહીં, પરંતુ તે યુગો સુધી તે તાંત્રિકના નિયંત્રણમાં રહીને ભોગવવા માટે મજબૂર થાય છે. ભગવાન કૃષ્ણએ ગરુડને સમજાવ્યું, હે પક્ષીરાજ, મૃત્યુ પછીનો સમય સૂતકનો છે. આ સમય દરમિયાન પરિવારના સભ્યો ભગવાનના નામનો ટેકો લે છે. જ્યારે લોકો મૃતદેહની નજીક બેસીને પવિત્ર ગ્રંથોનો પાઠ કરે છે
ત્યારે ત્યાં એક રક્ષણાત્મક ઢાલ બનાવવામાં આવે છે. આ બખ્તર ફેન્ટમ યોનિ માર્ગના અવરોધને અટકાવે છે. જો ત્યાં એક એકલું શબ છે તો પછી યમરાજના સંદેશવાહકો ઉપરાંત યમના ભયંકર પડછાયાઓ પણ ત્યાં ફરવા લાગે છે, જે શુભ માનવામાં આવતું નથી. માધવ ગરુડે પૂછ્યું કે શું મૃતદેહને એકલો છોડીને આત્મા ભૂત બની જાય છે? શ્રી કૃષ્ણે કહ્યું, ગરુડ, જો અંતિમ સંસ્કારના નિયમોમાં કોઈ ભૂલ થાય અથવા શરીરને લાવારીસ છોડી દેવામાં આવે તો આત્મા અતૃપ્ત રહે છે. આવા આત્માઓ ફેન્ટમ યોનિમાં જાય છે અને તેમના પોતાના પરિવાર માટે મુશ્કેલીજનક સાબિત થાય છે. પ્રિયજનોની સંગત અને તેમના દ્વારા કરવામાં આવેલ રક્ષણ આત્માની હિંમત આપે છે કે તે શાંતિથી પોતાની અંતિમ યાત્રા પર જઈ શકે છે. ભગવાને વધુ એક હૃદયસ્પર્શી સત્ય જાહેર કર્યું. દીકરો, ક્યારેક મૃત્યુ પછી પણ શરીરમાં કેટલીક સૂક્ષ્મ ક્રિયાઓ રહે છે. તબીબી વિજ્ઞાન જેને મૃત જાહેર કરે છે તેની યોગ વિજ્ઞાન જીવનની ક્રમિક મુક્તિ કહે છે. આવી સ્થિતિમાં જો કોઈ નજીક ન હોય અને અચાનક શરીરમાં થોડી હિલચાલ થાય તો આત્મા ગભરાઈ જાય છે. ત્યાં તેના પરિવારની હાજરી તેને માનસિક શાંતિ આપે છે. તેને લાગે છે કે તેની વિદાય આદરપૂર્વક અને પ્રેમાળ રીતે થઈ રહી છે. હે ગરુડ, એક વધુ વાત સમજો. રાત્રે મૃતદેહને એકલો છોડવા પર સૌથી વધુ પ્રતિબંધ છે. સૂર્યાસ્ત પછી રાક્ષસી શક્તિઓ વધુ મજબૂત બની છે. જો રાત્રે શરીરની નજીક કોઈ ન હોય તો આત્માની વૈતરાણી નદી પાર કરવાના માર્ગમાં ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે. ત્યાં હાજર લોકો જે જાગૃતિ લાવે છે તે વાસ્તવમાં તે આત્માની સુરક્ષા માટે કરવામાં આવેલ બલિદાન છે. તે પ્રેમની પરાકાષ્ઠા છે જે જીવન પછી પણ ટકી રહી છે. પોતાની વાર્તા વિશે વિસ્તારથી જણાવતા ભગવાને કહ્યું, શરીરને એકલું ન છોડવાનું એક સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. દુઃખના આ સમયમાં પરિવારોને એકબીજાની જરૂર છે. જો શરીરને એકલું છોડી દેવામાં આવે તો તે વ્યક્તિ પ્રત્યે અનાદરની નિશાની છે, જેણે જીવનભર સમાજ અને પરિવાર માટે કામ કર્યું છે. અંતિમ સમયની સેવા એ માણસનો છેલ્લો ધર્મ છે. આ સેવા આત્માને સંતોષ આપે છે કે તેમનું જીવન સાર્થક હતું. ગરુડે હાથ જોડીને પૂછ્યું, પ્રભુ, આ માટે ગરુડ પુરાણમાં કોઈ સજા છે? ભગવાને જવાબ આપ્યો કે જે પુત્રો અથવા સંબંધીઓ તેમના માતા પિતા અથવા પ્રિયજનોના શરીરને એકલા છોડી દે છે તેમને યમલોકમાં ભારે સજા ભોગવવી પડે છે. તેમને અંધતા મિશ્રા નામના નરકમાં ફેંકી દેવામાં આવે છે, જ્યાં તેમને પણ એકલતા અને અંધકાર સહન કરવો પડે છે. કૃતજ્ઞતા એ માણસનું આભૂષણ છે અને અંતે તેની સાથે રહેવું એ જ સાચી કૃતજ્ઞતા છે. યાદ રાખો હે ગરુડ, જ્યાં સુધી અગ્નિવિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે શરીર ભગવાન જેવું છે અને જોખમમાં છે. અગ્નિમાં સમર્પિત થયા પછી જ આત્મા સંપૂર્ણ રીતે મુક્ત થાય છે. ત્યાં સુધી પરિવારે ચોકીદારની જેમ તેનું રક્ષણ કરવું જોઈએ. તે સમય દરમિયાન દીવોની જ્યોત ક્યારેય ઓલવવી જોઈએ નહીં, કારણ કે તે કાયદો યમરાજને સીધો સંકેત આપે છે કે આ આત્માનું રક્ષક હજુ પણ જીવંત છે અને તેના પ્રત્યેનો આદર ઓછો થયો નથી. ભગવાન કૃષ્ણના શબ્દો સાંભળીને ગરુડની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમને સમજાયું કે સનાતન ધર્મના દરેક નિયમ પાછળ કેટલી ઊંડી કરુણા અને વિજ્ઞાન છુપાયેલું છે. તેમણે ભગવાનને નમન કર્યું અને કહ્યું, હે કેશવ, આજે તમે મારા જ્ઞાનના દરવાજા ખોલી દીધા છે. મૃત્યુ હવે મને ડરામણું નથી લાગતું, પરંતુ એક સુવ્યવસ્થિત યાત્રા લાગે છે. માણસે પોતાના પ્રિયજનોને તમામ ગરિમા અને નિયમો સાથે વિદાય આપવી જોઈએ. ભગવાને આખરે કહ્યું, હે ગરુડ, જે વ્યક્તિ આ વાર્તા સાંભળે છે અથવા બીજાને કહે છે તેને મૃત્યુના ભયમાંથી મુક્તિ મળે છે. તેને જ્ઞાન મળે છે કે શરીર નશ્વર છે પણ ધર્મ શાશ્વત છે. મૃત્યુ પછી લાશનું રક્ષણ કરવું એ હકીકતમાં માનવતાની રક્ષા કરવા માટે છે. આ જ બાબત મનુષ્યને પ્રાણીઓથી અલગ પાડે છે. જે લોકો આ નિયમોનું પાલન કરે છે તેમના માતા પિતા હંમેશા તેમના પર દયાળુ નજર રાખે છે. આમ ભગવાન કૃષ્ણએ મૃત્યુના વણખેડાયેલા પાસાઓ જાહેર કર્યા, જે આપણા સમાજમાં ધાર્મિક વિધિઓના રૂપમાં હજુ પણ જીવંત છે. આ વાર્તા આપણને શીખવે છે કે વિદાય ભલે ગમે તેટલી દુઃખદ હોય, તે આદર અને પ્રેમ સાથે થવી જોઈએ, કારણ કે શરીરનો નાશ થઈ શકે છે, પરંતુ તે આત્મા પ્રત્યેના આપણા સ્નેહ અને આદરની રક્ષા કરવી એ આપણી સૌથી મોટી ફરજ છે. પ્રિય દર્શકો, ગરુડ પુરાણની આ વાર્તા આપણને જીવન અને મૃત્યુ વચ્ચેની સૂક્ષ્મ સીમા સમજાવે છે, જે આપણા પૂર્વજોએ સખત મહેનતથી જાળવી રાખી છે. હું આશા રાખું છું કે તમને આ માહિતી અને વાર્તા પ્રેરણાદાયક લાગશે. જો તમે ઈચ્છો કે અમે આવા પૌરાણિક રહસ્યો પર વધુ વાર્તાઓ સાથે આવીએ તો ટિપ્પણીઓમાં અમને જણાવો. તો જુઓ આ વિડીયો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો,
જેથી આ જ્ઞાન દરેક સુધી પહોંચી શકે. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે આગામી ડિવાઇન સ્ટોરીને ચૂકી ન શકો. તમને આગામી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.